કે આ જે પક્ષીઓ છે એ એક દિવસના હોય એટલે અહીંયા ફાર્મ પર લઈ આવે. તમને એક જ દિવસના મરઘા આપેલા હોય તો તમે એને ઉછેરી શકો? કેમ કે આ છે ને મશીનમાં હેચિંગ થયેલા છે ને. આપણે ત્યાં દેશી પક્ષીઓ છે, જે દેશી આપણે ત્યાં મરઘા રાખીએ, એ મરઘી એની જાતે સેવે ને પછી એ બચ્ચા પેદા થાય, એમાંથી ઘણા બધા મરી પણ જાય. એટલે અડધા તો કદાચ મરણ પામે ને અડધા આપણે ઉછેરી શકીએ. પણ આ તાલીમનો મુખ્ય હેતુ એ છે કે આપણે થોડું જાણીએ મરઘા પાલન વિશે અને આપણી આવકમાં વધારો થાય. એના માટે આ ખાસ છે. એટલા માટે તમને 2 મહિના સુધી ઉછેરીને પછી તમને આપવામાં આવે. વેક્સિનેશન પણ અહીંયા કરીને આપવામાં આવે. એનો રોજનો ખોરાકથી માંડીને બધી જ કાળજી અહીંયા લેવાતી હોય. અને તમને પછી આપે એટલે ત્યાં લગભગ વાતાવરણમાં જીવતા શીખી ગયેલા હોય, સેટ થઈ ગયેલા હોય અને પછી તમારે એને ઉછેર કરવાનો છે. હવે આ યોજના પહેલાં તો એવું હતું કે 3 વર્ષ પછી તમને આ યોજનાનો પાછો લાભ મળી શકે. 3 વર્ષ પછી જ કેમ, દર વર્ષે કેમ નહીં? સરકાર આપણાને આ 25 મરઘા આપે તો એમાંથી ચલો ને અડધા મરઘા છે ને અડધી મરઘીઓ છે, તો આપણે એમાંથી વધારવાના છે. 25માંથી બીજા વર્ષે 50 થવા જોઈએ, 50માંથી 100 થવા જોઈએ. પણ એવું લગભગ થાય છે ખરું? કોઈ આ યોજનાનો પહેલાં લાભ લીધો છે? પણ તમે નક્કી કરજો કે આપણે આમાંથી વધારવાના છે. પછી ખબર પડશે ને કે આમાંથી આપણે આગળ વધવાનું છે. એટલા માટે આ સરકારની યોજના છે કે તમને 3 વર્ષ પછી પાછો લાભ મળે. ચલો ઠીક છે, તમારે 25માંથી 12-13 કદાચ મરઘી હોય, બાકીના મરઘા હોય, તો તમે એમાંથી કદાચ મોટા થઈ જાય, તમે વેચાણ બી કરો ને તમને આવક પણ મળે. પણ મરઘી છે એનામાંથી પછી ઈંડા, સેવાડી અને એમાંથી પાછા બચ્ચા આવે, એમાંથી આપણે વધારવાના છે. એટલે ધીમે ધીમે કરતો અત્યારે તમે અહીંયા મોસ્ટ ઓફ બધા દેશી રાખે છે મરઘા. અત્યારે કેટલી કિંમત કેટલી છે? 300, 400, 500 સુધી પણ હોય. બરાબર? કરીને આપણે એમાંથી ઈંડામાંથી આવક મેળવી શકીએ, એનું મરઘા વેચાણ કરીને આવક મેળવી શકીએ. તમને એક વાત કહું, પારડીની અંદર એક ઈરાની ફાર્મ છે, ત્યાં મરઘા કાપવાનું આખું ઓટોમેટિક મશીનથી જ. ત્યાં મરઘાનું એક પણ પીછું બી છે ને વેસ્ટમાં નહીં જાય. એનું પણ ખાતર બનાવીને વેચે. એના હાડકાં હોય તો એનું પણ પાવડર બનાવીને એનું પણ વેચાણ થાય. માંસ તો ઓલરેડી વેચાણ થાય જ, પણ આ બધું જ વસ્તુ. એટલે મરઘાનીમાંથી આપણે મરઘા પાલન કરીને જુદી જુદી જગ્યાએથી આપણે આવક મેળવવાની છે. અને એના માટે આ સરકારશ્રીની યોજના છે. ને તમે આ 6ઠ્ઠા દિવસ તાલીમમાં તમે 6 દિવસ સુધી આવ્યા તો તમને આવવા જવાનું ભાડા પેટે પણ તમને 2000 રૂપિયા તમને સ્ટાઇપન્ડ તરીકે પણ આપવામાં આવશે. આપણે ચીક મેસ એટલે નાના બચ્ચા હોય ત્યારે એને ખોરાક આપે, એને ચીક મેસ કહીએ. પછી એ ગ્રોવર સ્ટેજમાં આવે એટલે ગ્રોવર મેસ ચાલુ થાય. બરાબર? એ રીતના એના ખોરાક પણ અલગ અલગ, કયા સ્ટેજમાં એને કેલ્શિયમની વધારે જરૂર છે, એના ઉછેર માટે કયા તત્વોની જરૂર છે, એ પ્રમાણે ખોરાક આપતા હોય એટલે જલ્દી ઉછેર પણ થાય અને એમાંથી વજન પણ જલ્દી પકડાય અને એના લીધે એનું હેલ્થ પણ સારું રહે અને ઈંડાનું ઉત્પાદન પણ આપણે વધારે મેળવી શકીએ. બરાબર? જો તમે અત્યારે આપણે અહીંયા લગભગ મહારાષ્ટ્રની સૌથી મોટું હબ કહેવાય આપણે અહીંયા પોલ્ટ્રી ફાર્મિંગનું, આ નવાપુર વિસ્તારમાં બહુ મોટા મોટા ફાર્મ છે, તમે જોયા જ હશે. આપણે અહીંયા ડાંગમાં પણ 1000 પક્ષીઓના ફાર્મ પણ આપણે સરકારી યોજના છે એમાંથી બી લગભગ 2 વર્ષે પણ 4 કે 5ને આપેલા. અને અત્યારે પણ જેને લાગેલા હશે એમને પણ જ્યારે આપણે મોટું ફાર્મ બનાવીએ તો એમાં કેટલાક નિયમો છે, આપણે ગમે ત્યાં નહીં બનાવી શકીએ. કારણ કે કેટલાક રોગો એવા છે કે પક્ષીમાંથી માણસમાં પણ ફેલાય. બર્ડ ફ્લૂ સાંભળ્યું છે ને? બર્ડ ફ્લૂ હમણાં જ 2-4 મહિના પહેલાં જ આવીને ગયો. એટલે આવા રોગો છે એ માણસમાં પણ ફેલાય પક્ષીમાંથી. એટલા માટે કેન્દ્ર સરકારે આના માટે એક ગાઈડલાઈન નોટિફિકેશન બનાવ્યું છે અને એનું જાહેરનામું પડે કે આવા જ્યારે રોગ ફેલાતો દેખાય તો ફરજિયાત ફરતેનો એરિયા બ્લોક સીલ કરી દેવામાં આવે. કોઈ મરઘાનું ટ્રાન્સપોર્ટેશન નહીં કરી શકીએ, ઈંડાનું ટ્રાન્સપોર્ટેશન નહીં કરી શકીએ, કારણ કે એ માણસના હેલ્થ સાથેનો પ્રોબ્લેમ છે. એટલા માટે તો તમે જ્યારે આવું મોટું 500 કે 1000નું ફાર્મનું બનાવવાનું વિચારતા હોય તો તમારે આ પણ કેટલાક જાણવા જોઈએ કે આપણે જે માનવ વસ્તી છે, આપણે જે બધા ઘર રહેતા છે અહીંયા લગભગ આપણે એક સાથે બધા રહેતા છે,
હવે તો કેટલાક ઘણા છૂટા છૂટા પણ ખેતરોમાં પણ ઘર બનાવતા છે, પણ જ્યાં પણ રહેણાંક વિસ્તાર છે એનાથી 500 મીટર દૂર ફાર્મ રાખવું પડે. જ્યારે મરઘાની બેચ મૂકો, આમાં એક વસ્તુ છે કે એક સાથે બધા મરઘાના બચ્ચા લાવીને મૂકી દો, એટલે ઓલ ઇન, એટલે એક સાથે બધી 500 કે 1000 કે જે મૂક્યા તે એક જ ઉંમરના એક સાથે મૂકી દો, અને એ એકી સાથે ઉછેર થાય એટલે આપણે બધા જ મરઘા વેચી દઈએ, એટલે ફાર્મ આખું ખાલી થઈ જાય. ફાર્મ ખાલી થઈ જાય એટલે તરત જ એને આખું ફાર્મને આપણે જે ખોરાકના વાસણો છે, પાણીના વાસણો છે, એના માટે જે પણ આખો શેડને ડિસઇન્ફેક્ટન્ટ કરવો પડે, જંતુ રહિત, જંતુ મુક્ત કરવો પડે. એમાં જે મરઘા પાલન કરતા છે તો એમાં પણ તમે એક ડીપ લીટર સિસ્ટમ જે કહેવાય કે એક 10 બાય 10નું બનાવીને તમે એની અંદર જ જો રાખો, ભલે દિવસમાં 1-2 વાર ખુલ્લા છોડી દો, પણ એમાં ખોરાક, પાણી ને એ બધું તમે એમાં જ રાખો તો તમને એમાં એ ખાતર પણ તમે ઉપયોગમાં લઈ શકો. આખી બેટી ખરી જાય પછી એને આપણે બધું લઈને આપણે ખેતરમાં નાખી શકીએ. એક ઈંડું જેવું છે કે એમાં ભેળસેળ નહીં થાય. ઈંડા વિશેની કેટલીક ગેરમાન્યતાઓ છે કે ઈંડું વેજીટેરિયન કહેવાય કે નોન વેજીટેરિયન કહેવાય, અને નોન વેજીટેરિયન પણ છે. કઈ રીતના? આપણે અહીંયા જે વાડા સિસ્ટમમાં રાખીએ, ખુલ્લામાં રાખીએ, એટલે આપણે મરઘી સાથે મરઘા પણ હોય, અને મરઘી અને મરઘા સાથે હોય, અને એમાંથી જે ઈંડું પેદું થાય એમાંથી બચ્ચું નીકળવાનું છે, એટલે એમાં જીવ છે તો જ એમાંથી બચ્ચું નીકળવાનું છે, એટલે એ ઈંડું તો આપણે નોનવેજ કહી શકીએ. પણ જે મોટા મોટા ફાર્મ છે કે જ્યાં ખાલી લેયર મરઘીઓ જ રાખવામાં આવે, ત્યાં આગળ એક બી નર મરઘા રાખવામાં નહીં આવે, તો બી ઈંડા તો આપતી જ છે ને, પણ એની અંદર કોઈ જીવ નથી. એ તમારે સેવામાં એમાંથી બચ્ચું નહીં નીકળે. ખ્યાલ આવ્યો? જો આપણે એમ વિચારીએ કે જેમાં જીવ હોય તો જીવ હત્યા થાય, પણ જેમાં જીવ જ નથી તો એને વેજીટેરિયનમાં ગણાય કે નહીં ગણાય? ઈંડાનું વજન કેટલું હોય? પેલું બ્રોઇલરનું ઈંડું કેટલા ગ્રામનું હોય જે સફેદ હોય તે? એ 55 થી 55 ગ્રામનું જેટલું હોય. દેશી ઈંડા કરતાં બ્રોઇલરમાં વધારે મળતું છે, કેમ કે એને જે ખોરાક જોઈતો હતો ને એ વૈજ્ઞાનિક પદ્ધતિથી માપનો દરેક સ્ટેજ પર એને આપેલો છે. એટલે 2 બ્રોઇલર ઈંડા ખાવ એની સામે 3 દેશી ઈંડા ખાવ તો બી બધા પોષક તત્વો સરખા મળી રહે. ઉનાળામાં ઈંડા ખાવા જોઈએ કે નહીં ખાવા જોઈએ? ઈંડાનો વપરાશ ક્યારે વધારે હોય? શિયાળામાં રહે. શિયાળા અને ચોમાસા. ઉનાળામાં કેમ ઓછું થઈ જાય? પાણી બહુ પીવડાવે એટલે ઈંડું નહીં ખવાય, પણ બીજા રોટલા બી નહીં ખવાય. સાચી વાત છે તમારી કે ઉનાળાની અંદર તો જો આપણે બધું આ શાકભાજી ને બધું રોજના ખાતા હોઈએ, પણ ઉનાળો એક એવી વસ્તુ છે કે આપણે પાણી વધારે પીએ, ખોરાક ઓછો ખવાય. પણ શિયાળામાં ને એમાં ખોરાક વધારે ખવાય, પાણી ઓછું પીવાય. તો જ્યારે આપણા શરીરને જે બધો સમતોલ આહાર જોઈએ તો એમાં ઉનાળામાં તો ઘટ પડી જાય, કેમ કે ઓછું ખાઈએ, કામ વધારે કરીએ. તો એવા સમયે જો જે ઈંડા ખાતા હોય તો એના માટે તો સારું જ છે, કેમ કે એ દૂધ જે રીતના સંપૂર્ણ આહાર છે એ રીતના આ ઈંડું પણ એક સંપૂર્ણ આહાર તરીકે દૂધની કમ્પેરિઝનમાં છે. બીજી એક માન્યતા એવી છે કે કાચું ઈંડું પીવું જોઈએ. કેટલાક રોગ એવા છે કે જીવાણુ એવા છે ને કે જે મરઘીમાં હોય ને એનું ઈંડામાં પણ આવવાની શક્યતા રહી. દાખલા તરીકે એક છે જીવાણુ કે સાલ્મોનેલા, અંદર ડાયરિયા થાય. આપણા ઈંડાની અંદર હોય તો આપણાને પણ ઝાડા થવાની શક્યતા રહે છે. શરીરમાં જે એના પોષક તત્વો છે એ બોઇલ કરીને પણ સરખા જ મળે. એટલે આ બધા ઈંડાના ફાયદાઓ છે. કેટલીક માન્યતા એવી છે કે હાર્ટ એટેકના પેશન્ટને પણ ઈંડું નહીં ખાવું જોઈએ.